બેટા બાળકો શાંતિ રાખશો. ભૂખ લાગી છે, તરસ લાગી છે, કંટાળો આવે છે, થાય છે ને? અમને એ થતું તમારા જેવડા હતા ત્યારે. એટલે હવે થોડી શાંતિ રાખજો. ફટાફટ ઝડપભેર તમને છોડી દઈશ. સીધા બેસી જાઓ બધા બાળકો, સીધા બેસી જાઓ. ટટાર સરસ. અદબ પલાંઠી વાળેલી, મોઢું બંધ, કાન ખુલ્લા, આંખો ખુલ્લી. બહુ સરસ, ખૂબ ડાયા છોકરા છો ભાઈ. આજના આ લક્ષ્મણભાઈ દેસાઈના વિદાય પ્રસંગે મંચસ્થ તમામ મહાનુભાવો, કે હું કોઈનું નામ ન લઉં અને એમ છતાંય મારા હૃદયમાં સૌનું સવાયું સ્થાન હોય એવો પ્રબોધ મંચ, એટલા જ વાલા બાળકો, વિદાય લેતા લક્ષ્મણભાઈ, જતી લક્ષ્મણ જેવા લક્ષ્મણભાઈ, અને વિદાય આપતું આખું ગામ. મિત્રો, લક્ષ્મણભાઈનો અઠવાડિયા પહેલા ફોન આવ્યો કે આ પ્રકારનો કાર્યક્રમ છે, તમારે આવવાનું છે, સભાનું સંચાલન કરવાનું છે. મેં એમને આગ્રહ કર્યો કે સભાનું સંચાલન મારા મિત્ર રોહિતભાઈ કરશે, પણ હું આવીશ. તમે મને આમંત્રણ નહીં આપો તોય હું આવીશ. અને એટલે હું આવ્યો. સ્પષ્ટતા કરેલું મિત્રો, હું ભાષણ કરવા નથી આવ્યો, હું વક્તવ્ય આપવા નથી આવ્યો, હું કોઈ વ્યાખ્યાન આપવા નથી આવ્યો. મારે તો જસાલી આમે આવવું હતું ને એટલે આવ્યો છું. તમને મળવા આવ્યો છું, લક્ષ્મણભાઈની વિદાય આપવા માટે આવ્યો છું. આ ગામ સાથે તો મારો બહુ મોટો નાતો છે, એટલે આમે મને જસાલી આપવાનો જીવ થાય. અને સાદુલબા, ડામરાબા, જસાલી ગામના રોડ ઉપરથી જ્યારે જ્યારે નીકળું ને ત્યારે એક કામ મેં હંમેશા કર્યું છે, મારી ગાડીના કાચ ખોલી નાખ્યા છે. આ ગામ મને જોવું ગમે છે. વર્ષો પહેલા તમે અમારે ત્યાં આવતા ત્યારે અમને તમને જોતા, હવે આ ગામ જોઈએ છીએ. આ કંઈક ઋણાનુબંધ છે, અને આ ઋણાનુબંધમાંથી મિત્ર લક્ષ્મણ દેસાઈને વિદાય કરવા માટે આવ્યો છું. એટલે કહું છું કે ભાષણ કરવા નથી આવ્યો, હું તો તમને મળવા આવ્યો છું, તમારી સાથે વાતો કરવા આવ્યો છું, આપણી ડોશીઓની જેમ પરસ કરવા આવ્યો છું. મિત્રો, એક નાનકડા પ્રસંગથી મારી વાતની શરૂઆત કરું. અને છોકરાઓ, જો બેટા કંટાળો આવે ને તો આંગળી ઊંચી કરજો, આપણે ત્યાંથી સ્ટોપ. મને ખબર છે તમને ભૂખ લાગી છે, મને લાગી છે, એટલે આપણે ઝડપભેર પૂરું કરી દઈશું. જસાલી જેવું એક નાનકડું ગામ, જેમ તમે બેટા ભણો છો ને બધા સાથે, એમ તમારા જેવા નાના નાના ભટુરિયા ભેગા ભણતા હતા. એમાં 4 મિત્રો, અને આ 4 મિત્રો એટલે એવા મિત્રો કે વર્ગમાં ભેગા, મેદાનમાં ભેગા, બધે જ ભેગા, ક્યાંય નોખા જ ના પડે. એમને નોખા પડવા માટે માસ્તર સાહેબે છૂટી રાખી, કારણ કે તોફાની ટોળકી હતી, પણ હોશિયાર હતા. 8મું ગામમાં પૂરું કરીને પછી હાઈસ્કૂલમાં ભણવા ગયા. કોઈ દિયોદર ગયા, કોઈ ભીલડી ગયા, કોઈ પાટણ ગયા, કોઈ આમ ગયા, બધા વેરાઈ ગયા. એ 4 મિત્રો અહીંથી નોખા પડ્યા. પછી શું થાય છે મિત્રો, હવે સાંભળજો, મજા આવે આવશે. પછી શું થાય છે, એમાંથી એક ડોક્ટર બન્યા, છત્રાલિયા સાહેબ જેવા, એક એન્જિનિયર બન્યા, એક વકીલ બન્યા, અને એક મારા જેવો હતો ડાયો છોકરો, એ માસ્તર બન્યો. પછી ભેગા થયા જ નહીં. 58-60 વર્ષ ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી. અને 58-60 વર્ષે બધા નિવૃત્ત થયા. ત્યારે જે રીતે આપણે લક્ષ્મણભાઈની આજે જે વિદાયનો કાર્યક્રમ રાખ્યો છે, ગામ લોકોએ આવો કાર્યક્રમ કર્યો કે ભાઈ આ તો આપણા ગામનું ગૌરવ વધાર્યું કહેવાય, અમને તો આપણે બોલાવો, આપણે એમનું સન્માન કરવું જોઈએ. એટલે બધાને ગામમાં બોલાવ્યા ને બધા નિવૃત્ત હતા, એટલે ફટાફટ આવી ગયા. કાર્યક્રમ 8 વાગ્યાનો હતો, 6 વાગ્યાના ઝંપિયા ઉભા. કાર્યક્રમ પૂરો થયો. પેલા 58 વર્ષે 4 મિત્રો ફરી મળ્યા હતા. એમણે કીધું ભાઈ હવે નવરા છે, આમ બીજું કઈ છે નહીં, છોકરાએ ધંધો ઉપાડી લીધો છે, આપણે ડોશીઓ ડોહા છીએ નવરા, એનો 4 ધામની જાત્રા કરી આવો, ઓમે ચોઈ જવાનું નથી. એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ 4 ધામ જવું. અને 4 ધામ જવા માટે આ લોકો નીકળી ગયા. રસ્તામાં બધા વાતો કરતા હતા. ડોક્ટર વાતો કરે કે 58 વર્ષની અંદર આટલા બંગલા કર્યા, આટલી ગાડી કરી, આટલી એફડી છે, આટલી આમ છે, અમદાવાદમાં અહીં પ્રોપર્ટી છે, અહીં પ્રોપર્ટી છે. વકીલ વળી એની વાતો કરે, આપણું દિલ્હીમાં આમ છે, ફલાણું છે, ટેકનું છે. એન્જિનિયર વળી કે આ બિલ્ડિંગ બે બનાવી, આ બિલ્ડિંગ. શિક્ષક સાહેબ ચૂપચાપ બેઠા હતા, એ કશું જ ન બોલ્યા. જેવા બસમાં ચડ્યા ને એવો કંડક્ટર પગમાં પડ્યો, સાહેબ ત્યાંથી આગળ ગયા. જ્યાં નીચે ઉતર્યા ત્યાં બસ સ્ટેન્ડ ની અંદર 4-5 છોકરા દોડતા આવ્યા, સાહેબ પગમાં પડ્યા.
પેલા ડૉક્ટર સાહેબ, વકીલ સાહેબ અને એન્જિનિયર સાહેબને જોવાનું છે. એમની એફડી, એમનું સોનું, એમનું બેંક બેલેન્સ હવે એમને ફીકું લાગતું હતું. ત્યાંથી એમની યાત્રા આગળ જાય છે. હરદ્વારની ઘાટી ઉપર પહોંચ્યા તો એક મહંતની સવારી આવતી હતી. કોઈ મોટા આપણા દેવદરબાર જાગીર મઠ જેવા કોઈ મહંત હશે, મહંતની સવારી આવતી હતી અને મહંતની નજર આ ગુરુજી તરફ પડી. મહંતે સવારી ઊભી રાખી અને પોતે હાથી ઉપરથી નીચે આવી ગુરુજીના પગમાં પડ્યા. મારા સાહેબ, ઘણા લોકોનું જે થોડું ઘણું અભિમાન હતું રૂપિયા કમાયાનું એ ઓસરી ગયું. વાત અહીં પૂરી નથી થતી, એનાથી આગળ ગયા. કાશી વિશ્વનાથ જેવા કોઈ મંદિરનું ઓપનિંગ હતું અને સ્વયં પ્રધાનમંત્રી ત્યાં આવતા હતા. કડક પોલીસ બંદોબસ્ત, કોઈને અંદર એન્ટ્રી ન મળે. આ 4 નિવૃત્ત મિત્રોને થયું કે લાવો આપણે પ્રધાનમંત્રીના દર્શન કરી લઈએ. લાઈનમાં 4 મિત્રો ઊભા હતા. પ્રધાનમંત્રી કમાન્ડોથી ઘેરાયેલા હતા અને અચાનક પ્રધાનમંત્રીની નજર પડી. અરે મારા સાહેબ, ગાડી ઊભી રખાઈ, નીચે ઉતરી ગયા અને સાહેબને ભેગા લઈ લીધા ગાડીમાં અને 4 મિત્રો આ માણસ ગાડીમાં બેસી ગયો. આ માં, આ સન્માન, આ મતરબો, આ મોભો જો કોઈને મળતો હોય ને તો શિક્ષકને મળે છે. એટલે શિક્ષકથી મોટો દુનિયામાં કોઈ સન્માન નથી, શિક્ષકથી મોટું કોઈ સ્થાન નથી. એટલા માટે તો આપણે ત્યાં કહેવાયું કે જનની જાણે તો 2 જણ, જનની જાણે તો 2 જણ, કા દાતા કા સૂર કે રેજેમાં વાજણી. તારું મત ગુમાવીશ નહીં, જો આપી શકે તો મર્દ આપજે, બાકી પથ્થરો પછાડીશ ને તો ચાલશે. તળાવના કાંઠે ડુંગળો ધોઈને ટાઈમ કાઢી નાખશે પણ માય કાંઠે છોકરો ના જણતી. લક્ષ્મણ